વાઘોડિયા નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે જોબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ જોબ ફેરમાં લગભગ 35 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 800 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તક મળી હતી। યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણની સાથે રોજગારીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું। મેગા જોબ ફેરમાં ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેનેજમેન્ટ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને ઉદ્યોગ નિષ્ણાંતો સાથે ચર્ચા સત્રોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યુનિવર્સિટીના ડિરેક્ટર ગુલશન કુમારે જણાવ્યું હતું કે આવી પ્લેસમેન્ટ પહેલ વિદ્યાર્થીઓને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે। मैं दिव्या प्रधान छूँ। मैं आईटीएम वोकेशनल यूनिवर्सिटी में ज भणुं छूँ। मारो ब्रांच बीसीए है। अहींया મને જ્યારે ખબર પડી કે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી મેગા જોબ ફેર ઇન્ટ્રોડ્યુસ કરે છે, તો મેં એમાં પાર્ટિસિપેટ કર્યો છે અને અલાઈ સોલ્યુશનમાં મારો ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન થયો છે। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાલી થિયરીમાં નથી, પ્રેક્ટિકલ બેઝમાં બી વધારે ફોકસ કરે છે અને એ સ્કિલ ડેવલપ કરવામાં બી હેલ્પ કરે છે। અને આઈટીએમમાં હું ભણું છું અને કરન્ટલી આ જોબ ફેરમાં આવ્યો હતો અને મારું મેં 3-4 જગ્યાએ એપ્લાય કર્યું હતું। એમાંથી મારું એક્સિસમાં થઈ ગયું છે અને બીજું મારું બજાજ ફિન્સર્વમાં થયું છે અને આઈસીઆઈસીઆઈમાં બી એપ્લાય કર્યું છે। એમાં હમણાં પેન્ડિંગ છે, એટલે કીધું કે આગળ તમને કહીશું। અને બીજું એક ઇઝી કેટરમાં આપ્યું છે, એમાં બી એમને કીધું છે કે અમે તમને કોન્ટેક્ટ કરીશું। ત્યાં બી લગભગ મારું થઈ ગયું છે, એટલે 3-4 જગ્યાએ મારું એપ્લાય કર્યું છે અને થઈ ગયું છે મારું। હા, એટલે સારું કરી રહ્યા છે કોલેજમાંથી કે જે ભણી બી રહ્યા છે અને બીજું કે આ કોલેજમાં બી મેં જે સ્ટડી કર્યું છે, મેં જ ભણ્યો છું અને એનું જે સ્ટડી કહેવાય એકદમ અલગ પ્રકારનું છે કે તમને પેન પેપર એક્ઝામ ના આવે, પણ તમે અલગ રીતે આમ પ્રેક્ટિકલ વેમાં ભણી શકો છો। ગુડ આફ્ટરનૂન, મારું નામ ભવિષ્ય ઉત્તરિયા છે। આઈટીએમ વોકેશનલ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ ઓફિસર છું। આજ રોજ તારીખ 16 મે 2026 રોજ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 35 જેટલી કંપની રજીસ્ટર થઈ હતી। 800 જેટલા છોકરાઓ સ્ટુડન્ટ્સે રજીસ્ટર કર્યું હતું અને 1000 ઉપર જેટલી વેકેન્સીઝ હતી। આજ રોજ બહુ ખાસા બધા છોકરાઓ ઉત્સાહીપૂર્વક જોબમાં ભાગ લઈ રહ્યા છે અને આઈટીએમ વોકેશન ખાલી એજ્યુકેશન નથી પ્રોવાઈડ કરતો, સાથે સાથે રોજગારની તકો પણ ઊભી કરે છે, ટેકનિકલ સ્કિલ્સ પણ આપે છે। આજે તમે જોઈ શકો એમઆરએફ, હિલકી જેટલી મોટી મોટી કંપનીએ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે અમારા કેમ્પસમાં। સારા એવા છોકરાઓ ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા છે। અરાઉન્ડ 100 પ્લસ જેવા છોકરાઓ ફર્સ્ટ રાઉન્ડ ઇન્ટરવ્યૂ ક્લિયર થઈ ગયું છે। હજુ ઇન્ટરવ્યૂ ચાલુ છે, રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે। સાંજ સુધી એન્ડ ઓફ ધ ડે ખબર પડશે કેટલા છોકરા રજિસ્ટર થયા છે। મારું નામ અંકિત દુધરેજા છે। હું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે કામ કરું છું। આજે અમે જે મેગા જોબ ફેરનું આયોજન કરેલું એ સક્સેસફુલી રીતે થયું છે, જેમાં મલ્ટિપલ કંપનીઝે પાર્ટિસિપેટ કર્યું છે, ઘણા બધા સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું છે। સો આ મેગા જોબ ફેરનું આયોજન કરવા માટે જે બી અમને સપોર્ટ મળ્યો છે, જે અમારા હાયર મેનેજમેન્ટમાંથી ગુલશન કુમાર સર હોય, અમારા સ્ટાફ મેમ્બર હોય, અમારા નોન ટીચિંગ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફ છે, સપોર્ટ ટીમ છે, એ બધાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। नमस्कार, वेलकम टू आईटीएम वोकेशनल यूनिवर्सिटी। और मैं बड़ौदा वासियों के लिए बहुत बहुत धन्यवाद कहूँगा कि इतना हैवी रिस्पांस, इतना अच्छा रिस्पांस दिया है हमको। आज हम लोग ने, क्योंकि यहाँ पर एक जॉब फेयर आयोजित किया है, जिसको हम लोग ने कहा है मेगा जॉब फेयर 2026, जिसमें 35 कंपनीज ने पार्टिसिपेट किया है और जो कि 1000 वैकेंसीज लेकर आए हैं, जिसमें कि 800 बच्चों ने रजिस्टर किया है। और हमें बहुत गर्व है इस बात का कि हम एक माध्यम बने उन 800 बच्चों के करियर को स्टार्ट करने के लिए, जो आज ये जॉब फेयर से जिसका वो फ़ायदा उठा पाएंगे। मैंने पिछले प्रेस कॉन्फ्रेंस में मैंने एम्प्लॉयमेंट को लेकर बात करी थी, एआई और एम्प्लॉयमेंट को लेकर बात करी थी। तो बस मेरा यही मैसेज है कि ये जो 35 साल पुराना आईटीएम ग्रुप ऑफ इंस्टीट्यूशन है, उसका कॉर्पोरेट रिलेशंस इतना स्ट्रांग है कि हम आज एक दिन में 1000 एम्प्लॉयमेंट जनरेट कर सकते हैं, दे सकते हैं, हम उसका माध्यम बन सकते हैं देने के लिए। तो मैं इसके लिए बहुत आभारी हूँ उन सभी कंपनीज़ के लिए जिन लोगों ने हमारे साथ एसोसिएट करके जो स्टूडेंट्स के लिए ये प्लेटफॉर्म क्रिएट किया और उनको एम्प्लॉयमेंट और रोज़गारी का एक स्टार्ट दिया।